રવિવારે 4 જિલ્લામાં વરસ્યો વરસાદ। ભાવનગર પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘ સવારી આવી પહોંચી હતી। પાલિતાણા શહેર, વીરપુર, જીવાપુર, ડુંગરપુર તેમજ આદપુર, જામવાડી, લવારપુર સહિતના ગામડાઓમાં સવારથી વાદળો ઘેરાયા હતા। બપોર પડતા જ મેઘરાજાએ દેવાવાળી કરી હતી। ભારે વરસાદ પડતા પાલિતાણા શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। લોકોને અસહ્ય ઉકળાટથી છુટકારો મળ્યો। તો કચ્છમાં પણ ભારે ઉકળાટ બાદ મેઘો વરસ્યો હતો। પૂર્વ કચ્છના રાપરના પલાસવામાં ભારે વરસાદ પડ્યો, જેના પગલે રોડ પર પાણી વહેતા થયા। ગામના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રોડ પર ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા હતા। આ બાજુ અરવલ્લીના બિલોડાના શુનોક પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વાશેરા કંપામાં સતત અડધો કલાક વરસાદ પડતા ગામના રોડ પાણી થઈ ગયા। અસહ્ય ઉકળાટથી લોકોને છુટકારો મળ્યો તો ખેડૂતો પણ ખુશ થયા। તો ગાંધીનગરમાં પણ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આખો દિવસ ઝાપટા પડ્યા। શહેરના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો। ઠંડા પવનો ફૂંકાયા હતા। અમરેલી સાવરકુંડલાના ભમોદરા સહિતના ગામોમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે તો ભમોદરા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। સ્થાનિક નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ટ્રેક્ટર તણાયું હતું તો રમેશભાઈ ભલાણી નામના ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો। ગ્રામજનો દ્વારા ટ્રેક્ટર ચાલકને બચાવી લેવામાં આવ્યા હતા તો ખેતરેથી ઘર તરફ આવતી વખતે પાણીનો પ્રવાહ વધી જતા ટ્રેક્ટર તણાઈ ગયું હતું। ગ્રામજનોએ ટ્રેક્ટરને મહા મહેનતે બહાર કાઢ્યું હતું। આવતીકાલથી 2 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો વારો કાઢશે। ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે। રાજ્યભરમાં વરાપ નીકળ્યો છે ત્યારે ફરી આવતીકાલથી મેઘરાજાની ધબધબાટીવાળા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો। આવતીકાલથી 4 દિવસ સુધી વરસાદ ભૂક્કો બોલાવશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં નદીઓમાં પૂર આવે તેવો વરસાદ ખાબકશે તો અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। डे 2 की बात करेंगे तो डे 2 और डे 3 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए और सौराष्ट्र रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है। और उसके बाद डे 4 और डे 5 के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। સુરેન્દ્રનગરનો માનવ મંદિર વસાડ 3 દિવસથી કમરડૂબ પાણીમાં ગરકાવ। સુરેન્દ્રનગરમાં વરસાદે વિરામ લીધાને 3 દિવસ થઈ ગયા છે, છતાં શહેરનો માનવ મંદિર વિસ્તાર કમરડૂબ પાણીમાં ડૂબેલો છે। મહાનગરપાલિકાના પાપે માનવ મંદિર પાસેના ચામુંડાપરા સોસાયટી હજુ કમરડૂબ પાણીમાં ગરકાવ છે। લોકોના ઘર સુધી પાણી ભરાયેલા છે। આ વિસ્તારના રોડ પર કમર સુધી પાણી ભરાયેલા છે, જેથી વડીલો તો ઘરની બહાર નીકળી શકતા નથી। દરરોજ કામ ધંધે જતા લોકો અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ ના છૂટકે પાણીમાંથી પસાર થવું પડે છે। પાણીનો નિકાલ ન થતાં આ વિસ્તારમાં 108 પણ આવતી નથી। 500થી વધુ લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને ગરીબોની વાત પહોંચતી નથી, જેથી હવે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી સ્થાનિકોએ કરી છે। આ તરફ મહીસાગરમાં ઓછો વરસાદ પડતા ખેડૂતો ચિંતિત। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। બીજી તરફ મહીસાગર જિલ્લાના ધરતીપુત્રો વરસાદ પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે, કેમ કે મહીસાગરના વીરપુર તાલુકામાં હજુ વાવણી લાયક વરસાદ પડ્યો નથી, જેથી ખેડૂતો વાવણી કરી શક્યા નથી। હવે ધરતીપુત્રો વરસાદની રાહ જોયા વગર રિંગ બોર તેમજ કુવાઓમાં મોટર મૂકી પાણી છોડી ડાંગરની વાવણી શરૂ કરી દીધી છે, પરંતુ અન્ય પાક બાજરી, મકાઈ, જુવાર, તુવેર અને સોયાબીન જેવા પાકો કરી શકતા નથી, જેથી ખેડૂતોએ 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી આપવામાં આવે અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની પણ માંગ કરી। જો હવે વરસાદ નહીં પડે તો ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવશે। છોટાઉદેપુરમાં લોકાર્પણ પહેલા જ કેનાલમાં પડી ગયા ગોબાચારીના ગાબડા। જ્યાં જુઓ ત્યાં મસ મોટી તિરાડો, ઠેર ઠેર ગાબડા।
કેનાલની દુર્દશાના આ દ્રશ્યો છોટાઉદેપુરના ડુંગરાવાટ ગામના છે. અહીં કોન્ટ્રાક્ટરોએ એવી મજબૂત કેનાલ બનાવી કે તેના લોકાર્પણ પહેલા જ કેનાલમાં પડી ગઈ ભ્રષ્ટાચારની તિરાડો. ગાબડાઓ પણ કેનાલમાં ગોબાચારીની સાક્ષી પૂરી રહ્યા છે. આ કેનાલમાં સુખી જળાશય યોજનાના ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનું હતું. જૂની કેનાલ જર્જરિત બની જતા સુખી ડેમના જમણા કાંઠા અને ડાબા કાંઠામાં પથરાયેલ કેનાલોનું 225 કરોડના ખર્ચે આધુનિકરણ કરાયું હતું. પણ કેનાલમાં પાણી છોડવામાં આવે તે પહેલા જ મસમોટા ગાબડા પડી જતા ખેડૂતોમાં રોષ ફેલાયો. તંત્રના ભ્રષ્ટાચારના પાપે ખેડૂતોને ફરી એકવાર પાણી વગર રહેવું પડશે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેનાલમાં પહોંચી સૂત્રોચ્ચાર કર્યા, તપાસ કરવાની માંગ કરી. વડોદરાના ડભોઈમાં વધુ એક બ્રિજ ધરાશાયી. ગંભીરા બ્રિજ ધરાશાયી થયાને 4 દિવસ હજુ તો માંડ થયા છે. ત્યારે વડોદરાના ડભોઈના નંદેરિયા ગામમાં વધુ એક બ્રિજ તૂટી પડ્યો. નંદેરિયા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર બનાવેલો વર્ષો જૂનો જર્જરિત થઈ ગયેલો બ્રિજ ધરાશાયી થયો હતો. ભારે વરસાદના કારણે બ્રિજ તૂટી પડ્યો હતો. તંત્ર દ્વારા સમયસર સમારકામ કરવામાં ન આવતા બ્રિજ તૂટી પડ્યો, જેથી હવે ગામમાં આવવા જવા માટે લોકોએ 2 કિલોમીટર ફેરો ફરવો પડશે. ત્યારે ગ્રામજનોએ તુરંત નવો બ્રિજ બને તેવી માંગ કરી છે. ગંભીરા બ્રિજના કટકા બાદ 10 જિલ્લાના જર્જરિત બ્રિજ અવરજવર માટે બંધ કર્યા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. નર્મદા કલેક્ટર, એસડીએમ તથા ગાંધીનગરથી આવેલા નિષ્ણાતોની ટીમોએ વિવિધ બ્રિજની મુલાકાત લીધી હતી, જેમાં પોઈચા પાસે આવેલ નર્મદા નદી પરનો રંગ સેતુ બ્રિજ જોખમી જણાતા તેને તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે બંધ કરી દેવાયો. ગીર સોમનાથ જિલ્લાનું પ્રશાસન પણ જાગ્યું. ઉના મછુંદરી નદી પરના બ્રિજ પર ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ લગાડવાનો નિર્ણય લેવાયો. આ બ્રિજ 60 વર્ષ જૂનો છે. આ બ્રિજ જર્જરિત હાલતમાં છે. ઠેર ઠેર તિરાડો પડી ગયેલી પણ જોવા મળી. અહીંથી વાહનો પસાર થતા આ બ્રિજ રીતસર ધ્રુજે છે. મોરબી જિલ્લામાં 3 જર્જરિત બ્રિજ પર વાહનોની અવરજવર પર રોક લગાવાઈ. માળિયા ગામ પાસે આવેલ મેજર બ્રિજ, વાંકાનેર કુવાડવા રોડ પર આવેલ મેજર બ્રિજ અને હળવદમાં ધ્રાંગધ્રા કુડા ટીકર રોડ પર આવેલ બ્રિજ પર ભારે વાહનો પર પ્રવેશબંધી કરી દેવાઈ. તો ભિલોડાના મેઘરજથી કુંડોલ વચ્ચેનું પુલિયું પણ જર્જરિત બની જતા વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયું. રસ્તો બંધ કરાતા લોકોને ફરીને જવાનો વારો આવશે. તો પાટણ જિલ્લા તંત્ર પણ સફાળું જાગ્યું. રાધનપુર ચાણસ્મા હાઈવે પર ગોચનાથ નજીક બનાસ નદી ઉપર આવેલા જૂના બ્રિજ પર હવે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો. 1965માં બનેલ આ બ્રિજની હાલત જર્જરિત હોવાથી લેવાયો છે નિર્ણય. 8 સપ્ટેમ્બર સુધી આ બ્રિજ પર ભારે વાહનો માટે બંધી છે. વલસાડ જિલ્લામાં 5 પુલો જર્જરિત થઈ જતા તેનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેથી મુસાફરોને હવે લાંબો ચક્કર ખાવો પડશે. આ તરફ પંચમહાલ અને ખેડા જિલ્લાની વચ્ચે આવેલો મહીસાગર નદી પરનો સેવાલિયા બ્રિજ હાલ જર્જરિત હાલતમાં હોવાથી બંધ કરી દેવાયો. બ્રિજના સમારકામ હેતુ તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રશાસને બ્રિજ પાસે પતરાની આળસ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોરબંદર શહેરને બંદર સાથે જોડતા લકડી બંદર પુલને જર્જરિત ગણાવી બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી માછીમારો સહિત વાહન ચાલકોએ બંદર તરફ જવા માટે 8 કિલોમીટરનો ચક્કર મારવાની ફરજ પડી રહી છે. કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વગર બ્રિજ બંધ કરી દેવાતા લોકોએ વિરોધ નોંધાવ્યો. હવે હાઈવે પર ખાડા પડશે તો નેશનલ હાઈવેના અધિકારીને થશે દંડ. જો વારંવાર રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવેના ઓથોરિટી દ્વારા રોડ પર ખાડા પૂરવામાં નહીં આવે તો અધિકારીઓને થશે દંડ. જી હા, મહીસાગર જિલ્લામાં ઇતિહાસમાં પહેલીવાર નેશનલ હાઈવે પર ખાડાને લઈને NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટર સામે દંડ ફટકારવામાં આવ્યો. અમદાવાદ ગોધરા નેશનલ હાઈવે 47 પર પડેલા મોટા ખાડાઓના કારણે અકસ્માતો થતા મોતના બનાવો સામે આવ્યા હતા, જે બાદ સ્થાનિકો દ્વારા ચક્કાજામ જેવા દેખાવો કરવામાં આવ્યા, પરંતુ અનેકવાર રજૂઆત કરવા રોડ સુધારવામાં ન આવતા આખરે જિલ્લા વહીવટીતંત્રએ લાલ આંખ કરી છે. કલેક્ટર અર્પિત સાગરની સ્પષ્ટ સૂચના છતાં કામગીરી નહીં કરનાર અધિકારીને દરરોજ 500 રૂપિયા મુજબ કુલ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. પ્રોજેક્ટ ડિરેક્ટરને દંડ ફટકાર્યો. જ્યાં સુધી ખાડા નહીં પુરાય ત્યાં સુધી દંડ વધતો રહેશે. મહીસાગર રોડ સેફટી કમિટીએ 8 વર્ષ પહેલા લાગુ થયેલા કાયદાનો પહેલીવાર કડક અમલ કર્યો. આ તરફ વલસાડમાં હાઈવે પર ખાડાને લઈને તંત્ર એક્શનમાં. કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવવધની ફરિયાદ થશે.
વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે, જેને કારણે અકસ્માતમાં 2 થી 3 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે તેમજ અનેક અકસ્માતો પણ થયા છે, જે બાદ હવે જિલ્લા કલેક્ટર એક્શનમાં આવ્યા છે. બિસ્માર રોડને લઈ જિલ્લા કલેક્ટરે કાર્યવાહીના આદેશ આપ્યા છે. જો NH48 પર પડેલા ખાડાને કારણે કોઈ મોત થશે તો જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવ વધની ફરિયાદ નોંધાશે. લોકોને અડચણ કે મુશ્કેલી પડશે તો ફોજદારીનો ગુનો નોંધાશે. રોડ પર અસંખ્ય ખાડાને કારણે 2 થી 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ દરરોજ ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે. ફોજદારી કાર્યવાહી કરવા PSI કે તેની ઉપરના અધિકારીને સત્તા આપવામાં આવી છે તેમજ 10 દિવસમાં નેશનલ હાઈવેને રિપેર કરવા કોન્ટ્રાક્ટરને વલસાડ કલેક્ટરે કડક આદેશ કર્યા છે.